આચાર્ય ચાણક્યએ ખૂબ જ સરસ વાત કરી છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેની ગોદમાં રમતા હોય છે. આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે ચીખલીના મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ, જેમણે ગણિત જેવા અઘરા વિષયને સરળતાથી બાળકો કેવી રીતે સમજી શકે અને રુચિ વધે તે માટે અનોખો પ્રયોગ કર્યો છે. આ શિક્ષિકા હાલ ગણિતનું જ્ઞાન બાળકોને સંગીતની મદદથી આપી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓના માનસ પટલ ઉપર ગણિત જેવા અઘરા વિષયનો હાવું ઓછો થયો છે અને બાળકો ગણિત વિષયને શીરાની માફક ગળે ઉતારી રહ્યા છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયને અઘરા માની તેનાથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. એવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે ચીખલી તાલુકાના મજીગામના પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદારે, જેઓ વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયના જટિલ સિદ્ધાંતો પણ શીરાની માફક ગળે ઉતરી જાય તેવી પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. અઘરા અને બોરિંગ લાગતા ગણિત વિષયને માત્ર ગોખણપટ્ટીથી જ નહીં પણ હોંશે હોંશે શીખે એ માટે આ શિક્ષિકાએ ગણિત અને વિજ્ઞાન વિષયના એક પછી એક 70 થી 80 ગીતો રચ્યા છે, જેમાં બાળગીતો, ભજન, લોકગીતો, ફિલ્મી ગીતોના ઢાળમાં ઢાળીને શાળાના ક્લાસરૂમમાં પોતે પણ ગાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને વિદ્યાર્થીઓનો રસ કેળવી રહ્યા છે. મારે આ શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરાવવાનું થયું ત્યારે મારા દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું કે વર્ગખંડના 100% બાળકોમાંથી 40% બાળકો એવા હતા, 30%થી 40% બાળકો કે જેઓ ગણિતમાં રસ ધરાવતા હતા, પરંતુ બાકીના 50 થી 60% બાળકો એવા હતા કે જેઓ ગણિત વિષય પ્રત્યે એમને લગાવ ન હતું, રુચિ ન હતી, એટલો ઇન્ટરેસ્ટ ધરાવતા ન હતા. ત્યારે મને વિચાર આવ્યો કે આ બધા બાળકો ગણિત વિષયમાં શીખી શકે, આગળ વધી શકે, તે માટે મારે કંઈક એવા પ્રયત્ન કરવા જોઈએ. ત્યારે મારા અભ્યાસકાળ દરમિયાન બીએડના જે મેં ગીતો તૈયાર કરેલા હતા તેની યાદ મને આવી કે આ બધા જે ગીતો મેં તૈયાર કરેલા હતા તો તેને કેમ નહીં આપણે ક્લાસમાં એમને મૂકીએ અને બાળકોને ગીતો દ્વારા શિક્ષણ આપીએ. અને ત્યારથી 2010થી નિરંતર અત્યાર સુધી જેમ જેમ આ બુક્સ બદલાયા કરે છે તે પ્રમાણે આ ચેપ્ટરને લગતા બધા ગીતો મારા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. આ બધા ગીતો જે ખરા એ ગરબા, સંગીત એના પર આધારિત છે, લોકગીતો પર આધારિત છે અને એના દ્વારા બાળકોને હું સંગીત દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય કર્યું છે. ત્યારથી મેં એવું જોયું છે કે બાળકો હવે ગણિતમાં જે રસ રુચિ દાખવતા ન હતા તે બધા બાળકો પણ હવે ગણિત પ્રત્યે સારું એવું વલણ ધરાવતા થયા છે અને ગણિત શિક્ષણમાં સારું એવું જ્ઞાન મેળવતા થયા છે અને જે એમનો અણગમો હતો તે દૂર થયો છે અને મારી શાળાના ગણિતનું જે ગ્રાફ નીચે હતો તે પણ હવે ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે અને બધા બાળકો ખૂબ જ સરસ રીતે ગણિતમાં કામ કરી રહ્યા છે. બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને સંગીત સાથે ભણાવવા માટેની નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ તેઓને પ્રભાવશાળી શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. આ શિક્ષિકાની ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે. અનોખી શિક્ષણ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પણ અઘરા દાખલા હોય કે કોયડા હોય શિક્ષક સાથે ગાતા ગાતા અભ્યાસ કરી રહ્યા છે. અમને ગણિત અને વિજ્ઞાન વિષય ખૂબ જ અઘરો વિષય એમ સમજતા હતા. અમે તેમાં રસ લેતા ન હતા, તે અણગમો લાગતો હતો. અમને ગણિત વિષયમાં સમીકરણ, માપન જેવા વિષયોમાં કંઈ જ ખબર ન પડતી હતી. વિજ્ઞાનમાં પણ સૂક્ષ્મ જીવોનો પાઠ છે, માપન જેવા વિષયમાં કંઈ જ ખબર પડતી ન હતી. તેમાં અમે જ્યારે એકમ કસોટી આવે તેમાં શું લખીશું અને કેવી રીતે પાસ થઈશું તેની ચિંતા રહેતી હતી. જ્યારે અમારા ટીચરે સંગીત સાથે ગણિત અને વિજ્ઞાન વિષયને જોડ્યું ત્યારથી અમને તેમાં રસ લેતા થયા અને તેમાં મારા માર્ક સારા આવતા હતા. પહેલાં મારા માર્ક ઓછા આવતા હતા પણ હવે સૌથી વધારે આવે છે અને તેમાં મને જે એકમ કસોટી છે તેમાં મને સારું આવે છે અને ટીચરે જે વાક્ય દ્વારા અમને સમજાવ્યું છે તેમાં અમને જે નથી આવડતું તે કાવ્ય દ્વારા અમે સમજીએ છીએ. ઉલ્લેખનીય છે કે ગીત ગાઈને ગણિત શીખવી રહેલા આ શિક્ષકના પ્રયાસ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પર્યાય સાબિત થયા છે. શિક્ષણના આ નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી છે, સાથોસાથ શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે. આજ સુધી કોઈપણ શાળામાં ના થયેલો શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી છે. શિક્ષિકાના અનોખા પ્રયાસને સલામ.